હા જો મેં શું કર્યું, હળદર ઢોળાઈ ગઈ મારા હાથમાંથી. હવે વ્હાઈટ પ્લેટફોર્મ છે ને એને ક્લીન કરવું પડશે ઘસી ઘસીને. એકચ્યુઅલી અહીંયા સુધી અંદર છે ઢોળાઈ છે. કામ વધે ઘણી વાર, ખબર ને. આ આપણી ગુજરાતની કહેવત છે ને કે ઉતાવળે 100 આટા ફેરવે, ઉતાવળ 100 આટા ફેરવે. આ એવું થયું, ઉતાવળ કરવા જઈએ એટલે આ ઢોળાઈ ગયું ને ઉલટાનું કામ વધી ગયું મારું. એર ફ્રાયરમાં બધે હળદર વહી ગઈ છે. આ હળદર લઈ લીધી પણ જો મારું વ્હાઈટ પ્લેટફોર્મ થઈ ગયું છે યલો. તો હવે એને ક્લીન કરવા માટે શું કરવાનું છે? અને મારા હાથ જો મહેંદી મૂક્યા એવા થઈ ગયા ચાત. તો હું આ સ્પ્રે વાપરું છું, એન્ટી બેક કિચન ફોમિંગ ક્લીનર વિથ બ્લીચ વાળો. તો હોપફુલી નોર્મલી ઇટ્સ વેરી ગુડ, બધા ડાઘ દૂર કરી દે છે. તો આજે હોપફુલી આ જે હળદર ઢોળાની છે એને ક્લિયર કરવામાં એ હેલ્પ કરશે. તો મેં અહીંયા એવી રીતે છાંટી દીધું છે ને થોડી વાર રહેવા દઈશ, પછી ઘસીને આવીશ એટલે લેટ્સ સી કે જાય છે કે નહીં. તો તમે જોઈ શકો છો ગાયબ થઈ ગયા છે બધા યલો ડાઘ. હા હા, તો પ્લેટફોર્મ થઈ ગયું સાફ. અને ચલો હવે બનાવીશું આપણે પનીર ટીકા. બનવાના હતા આજે, બાર્બેક્યુ કરવાનું વિચારેલું, વેધર સરસ હતું. તો પનીર ટીકાની મેં ડિટેલ રેસીપી પહેલાં પણ શેર કરેલી જ છે. તો આજે તો બહુ ક્વિક વન હું બતાવીશ તમને, પણ તમે પહેલાંના વિડીયો જોઈ લેજો તો એમાંથી તમને ડેફિનેટલી પ્રોપર પનીર ટીકાની રેસીપી મળી જશે. તો બાર્બેક્યુમાં તમે શું શું વસ્તુ બનાવો છો? અમને પનીર ટીકા ભાવે, પછી બર્ગર હું બનાવું, રેપ બનાવું કઈ વાર, પછી મકાઈ શેકીએ, પટેટો શેકીએ, સ્વીટ પટેટો શેકીએ. તો આ બધી વસ્તુ નોર્મલી એઝ એ વેજીટેરિયન અમે બનાવતા હોય છે, પણ તમે કંઈ અલગ બનાવતા હોય તો કમેન્ટ કરજો. અને આ છોકરાઓને પનીર તો બહુ જ ભાવતું હોય છે, એટલે પનીર ટીકા તો હોય જ. અને આજે પનીર ટીકા અને બર્ગર બનવાના હતા. તો મેં દહીં લઈ લીધું છે, એમાં બધા બેઝિક મસાલા અને કિચન કિંગ મસાલો, થોડી કસૂરી મેથી, એ બધું જ મેં એડ કરી લીધું છે. ચોઈસ તમારા પ્રમાણે છે, તમારે તીખું વધારે જોઈએ છે, ઓછું જોઈએ છે, જેવું જોઈતું હોય એટલા પ્રમાણમાં તમારે બધા મસાલા કરવાના છે. મેં ગાર્લિક ચટણી પણ એડ કરી લીધી છે. તમે ફ્રેશ ગાર્લિક પણ એડ કરી શકો છો. લેમન જ્યુસ એડ કરવાનો, એનાથી ટેસ્ટ સરસ આવે છે. અને ખરેખર પનીર ટીકામાં એવી રીતે વધારે ટેસ્ટ સરસ લાગતો હોય છે. તો આ બધી જ વસ્તુ આપણે સરસ રીતે એડ કરવાની, પછી મિક્સ કરવાની અને સરસ એક કાઇન્ડ ઓફ પેસ્ટ બનાવવાની છે. અને આમાં થીક યોગર્ટ લો ને તો વધારે સારું રહેશે. તો આ બધી જ વસ્તુ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. તો ઘણા ચણાનો લોટ પણ એડ કરતા હોય છે, મેં થોડો ચણાનો લોટ એડ કર્યો છે, એનાથી બેટર સરસ થીક બને છે. અને જ્યારે તમે શેકો ને ત્યારે એકચ્યુઅલી સરસ ક્રન્ચી પણ લાગે છે. તો મેં તો પનીર મિક્સ પેપર અને ઓનિયન લીધા છે. રેડી થઈ ગયું બધું. શું રેડી કરવાનું? બાર્બેક્યુ રેડી કરે એટલે બાર્બેક્યુ રેડી. લોક આ બધું રેડી થઈ ગયું છે. આપણે પનીર ટીકા કરવાના છે, આમાં પનીર ટીકા થઈ ગયા છે, બર્ગર છે, રેપ કરવાના છે. અને રેડી ચાલુ કરે છે, જો ધુમાડો ખાઈ છે. એ ધુમાડો ખાઈએ, સમરની મજા એ ને. યા ચાલો ત્યારે બાર્બેક્યુમાં બધા આ જો બાર્બેક્યુ કરવા આવી ગયા ને. મજા હે. સમરમાં કેટલી મજા આવે આવો દિવસ હોય ત્યારે. તો તૈપું તમારે બાર્બેક્યુ શેકાવા માંડ્યા? હા લે તારે આજે સારો તડકો નીકળે, પણ એકચ્યુઅલી લક બ્લુ સ્કાય, મજા પડી જાય. મસ્ત બહાર બેઠે એટલે બધા દેખાણા ગાલ પા. રોજ તાર ટાઈમ નતો તો બહાર બેવાનો. લાગે તને કા મજા આવી? મજા જ આવે એ મીઠી મકાઈ છે ને, મીઠાશ આવે શેકાય મજા આવે. આમ તો ચૂલા ઉપર શેકેલું ડોડા ખાવાની મજાની લાગે. એ હા લ્યો બોલો. જોસાઈ પીવાનું.
તો તમારે પેલી કેરમે લાવી દો એટલે મજાની લાઈફ હે દિયાના ઘરે જ કેરમ લઈએ જશ ને તો બારબેકી થઈ ગયું તું રેડી અને બર્ગર ટિક્કી છે ને હું તૈયાર જ લાવું છું બીન બર્ગર લાવું છું ટેસ્કોમાંથી અથવા તો આલ્ડીમાં પણ મળતા હોય છે કોઈ વાર રાસ્તામાં પણ અવેલેબલ હોય છે બીન બર્ગર ખરેખર સરસ લાગે છે અને ટેસ્ટી હોય છે તો બધા બર્ગર શેકાઈને રેડી થવા માંડ્યા હતા 2 બર્ગર તો રેડી પણ થઈ ગયા હતા તો મેં રેડી કરવા માંડી તો આ રીતે હું બર્ગર બનાવું કે બન ચીઝ લેટસ કેચઅપ સ્પાઇસી નંદોઝનો સોસ મેયો એ બધું જ એડ કરવાનું ટમાટો ઓનિયન હેલાપિનો યસ આપણા સ્પાઇસી ટેસ્ટ સરસ લાગે આપણને એટલા માટે તો આ બધી જ વસ્તુ હું એડ કરું છું અને બર્ગર નોર્મલી બનાવતી હોઉં છું અને આ બાર્બેક્યુમાં શેકેલા બર્ગરનો ટેસ્ટ જ એટલો સરસ લાગે છે સ્મોકી ફ્લેવર આવી જાય ને તો કોને કોને સ્મોકી ફ્લેવરવાળું ભાવે ઘણાને ના પણ ભાવતું હોય પણ એકચ્યુઅલી સરસ લાગે છે આ રીતે અને એકદમ સરસ રેડી થઈ જાય છે તો આ રીતે હું બર્ગર રેડી કરું છું અને હવે બધા જો હમણાં ફટાફટ ખાઈ લેવાના છે વેધર સારું હોય ને યુકેમાં તો એટલી ખરેખર મજા આવે છે કે તમારી પાસે દિવસ લાંબો હોય ટાઈમ હોય અને એક્સ્ટ્રા આવું બધું કરવાનું પણ મજા આવે એકચ્યુઅલી વેધર સારું હોય તો આજે અચાનક જ બાર્બેક્યુનો પ્લાન બની ગયો તો પણ ખરેખર મજા આવી તો આ બર્ગર થઈ ગયો છે રેડી જો આ બધા જમવા બેસી ગયા બાર્બેક્યુ હજી આ તમારું પનીર તો થાય છે હે પનીરને ચાલવા દેવાનું ભલે પનીર ચાલે ત્યાં સુધી આપણે બર્ગર ખાઈ લઈએ એવું આ જો પનીર પછી બર્ગર પછી પાછા પનીર હા જોઈ લો ત્યારે મજા ચલો ત્યારે બર્ગર ખાવા બધા જાતનો બર્ગર એને તોડી નાખ્યો ને ખાવા બેસી ગઈ છે અને આ બધા જો બર્ગર ટાઈમ હવે કા બાર્બેક્યુ હજી ચાલુ જ છે બાજુમાં એ સાચી વાત મોઢું મોટું ખોલવું પડે કા તો જ જાય અંદર એસ ને તો અમે તો મજા કરી લીધી અને તમને મજા આવી કે નહીં એ પણ કહેજો તો જોતા રહો વિદેશમાં વતન